1984ની 31મી ઓક્ટોબરે ઇન્દિરા ગાંધીની હત્યા એના જ બે અંગરક્ષકો દ્વારા થઈ હતી. તો એના બીજા દિવસે આપણા જાણીતા લેખક, કવિ, પત્રકાર હરીન્દ્ર દવેએ જન્મભૂમિ છાપામાં એક તંત્રી લેખ લખ્યો હતો. એમાં એમણે લખેલું કે અંગરક્ષક કેવો હોય, અંગરક્ષક પર સ્વામીનો ભરોસો કેવો હોય, એ કહેવા માટે એમણે રામાયણનો એક પ્રસંગ ટાંકેલો. એ પ્રસંગ એવો હતો કે વિભીષણ હજુ પોતાના ભાઈ રાવણને છોડીને રામની તરફે આવ્યા જ છે, રામ સેતુ બંધાઈ રહ્યો છે. એ દરમિયાન સૌ રોજ રાત્રે બેસીને મોડે સુધી વાતો કરતા હોય. તો એમાં થાય એવું, વિભીષણ બેઠા હોય ત્યાં સુધી રામ એની સાથે મોડે સુધી વાતો કરે, અને હનુમાનજી મહારાજ આવે રામ પાસે એટલે રામ ઘસઘસાટ સૂઈ જાય રાત્રે. આવું ઘણા દિવસ સુધી બન્યું. એટલે એક દિવસ હનુમાનજી ફરિયાદ કરે છે રામને, મીઠી ફરિયાદ કરે છે, પ્રભુ આ કઈ રીત છે? વિભીષણ બેઠા હોય ત્યારે તો તમે જબરા ગપાટા મારો છો, હું આવું ત્યારે તો તમે નસકોરા બોલાવા લાગો છો. સાવ આમ હોય મારા નાથ? એટલે રામ કહે છે કે મારા વાલા હનુમાન સાંભળ, વિભીષણ ગમે તેમ તો શત્રુનો ભાઈ છે ને હજુ આપણી પાસે આવ્યો જ છે, એટલે એ બેઠો હોય ત્યાં સુધી હું નિશ્ચિંત ન હોઉં, એટલે હું ઊંઘતો નથી. પણ તું તો મારો પોતાનો છે. તું હોય ને ત્યારે મને કોઈ ચિંતા નથી હોતી. તારા ખોળામાં હું માથું મૂકીને સૂઈ શકું. અંગરક્ષક હનુમાનજી મહારાજ જેવો હોય એવું હરીન્દ્ર દવે આ વાત કહીને ટાંકે છે. પણ રામે ક્યારેય હનુમાનને સેવક કે અંગરક્ષક નથી કહ્યું. એણે તો હંમેશા હનુમાનને પ્રિય, બંધુ, સખા, મિત્ર, પુત્ર આવા જ સંબોધનો કર્યા છે. આપણે હનુમાન જયંતિ સુધી હનુમાનજી મહારાજની રોજ એક આવી નાની વાત કરીએ તો